નમસ્કાર, હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. અત્યારે અમે ઊભા છે ગોંડલ નવા માર્કેટયાર્ડમાં. આજના ન્યૂઝમાં એવું કે ગોંડલ નવા માર્કેટયાર્ડની બે પેઢીઓ દ્વારા અંદાજિત 400 કરોડના સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ પેઢીઓના નામ ઉપર. તો એ અનુસંધાને હું આજે તમને કહેવા માંગુ છું કે આ એક પેઢી છે અને આવી ગોંડલ માર્કેટયાર્ડમાં ઘણી પેઢીઓ છે. આ તો બે પેઢીના નામ આવ્યો, એવી ઘણી પેઢીઓ છે અને કહેવા માંગુ છું કે આવી પેઢીઓ ખુલેલી છે. એને લાયસન્સ કોણ ઇસ્યુ કરે છે? યાર્ડના સત્તાધીશો, યાર્ડના ચેરમેન. તો શું ચેરમેનને ખબર ન હોય કે આ પેઢીઓમાં શું કામકાજ ચાલે છે? 100% એને જાણ હોય કે આ પેઢીઓમાં શું કામકાજ ચાલે. તો શું તેમની ભાગીદારી છે આ પેઢીમાં, કે પછી જાણી જોઈને કેસરી પટ્ટો પહેર્યો હોય બધા કૌભાંડો કરવાની છૂટ આપવામાં આવે છે? આ રીતની જો બે જ પેઢીમાં 400 કરોડનું હોય તો મારું કહેવાનું એ છે કે જો હવે તો અનેક પેઢીઓ ગોંડલ માર્કેટયાર્ડમાં ચાલુ છે જે આવા ધંધા કરે છે. જો વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે તંત્ર દ્વારા તો આ 4000 કરોડનું કૌભાંડ પણ ગોંડલ માર્કેટયાર્ડમાંથી પકડાય એમ છે. કારણ કે મ્યુલ એકાઉન્ટ, પછી સાયબર ફ્રોડના પૈસા, જીએસટીના પૈસા, આવા તો અનેક કૌભાંડો ગોંડલ માર્કેટયાર્ડમાં સત્તાધિકારોની રહેમ નજર હેઠળ ચાલે છે. અને બીજું, એક જૂના માર્કેટયાર્ડમાં અને એક નવા માર્કેટયાર્ડમાં આ બે આંગળિયા પેઢીઓ છે હોદ્દેદારના સગા સંબંધીના નામની. એમાંથી દરરોજના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન આવા જ પૈસાના થાય છે. એની તપાસ કરવામાં આવે તો પણ મોટું કૌભાંડ બહાર પડી શકે એમ છે. પરંતુ અમને લાગતું નથી, કારણ કે ડોકમાં કેસરી પટ્ટો હોય અને ભાજપના મોટા હોદ્દેદાર હોય તો એમને આવા કૌભાંડ કરવાની છૂટ હોય. છતાં તંત્રને અમે વિનંતી કરી છે, જો હિંમત હોય તો આ તપાસ કરી જુઓ. અંદાજિત 4000 કરોડનું કૌભાંડ ગોંડલ માર્કેટયાર્ડમાંથી તમને મળી શકે છે. નમસ્કાર.